સાહેબ, જીવનમાં યાદ રાખજો, અહંકાર અને અભિમાન એવી માનસિક બીમારીઓ છે જેનો ઈલાજ ઈશ્વર અને સમય જ કરી શકે છે. કોઈને આપણી જિંદગીમાં વધારે મહત્વ આપતા પહેલા આપણું મહત્વ એમની જિંદગીમાં કેટલું છે એ જાણી લેવું જોઈએ સાહેબ. મોકો મળે ત્યારે આનંદ કરવાનો અવસર શોધી લેજો સાહેબ. જવાબદારી તમને છોડીને ક્યાંય જવાની નથી. પાત્રમાં ફેર હોય સાહેબ. ગાય ઘાસ ખાય તો પણ દૂધ આપે અને સાપ દૂધ પીવે તો પણ ઝેર ઓકે છે. ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો તેટલા નિરાશ થશો. ઘરમાં વિશ્વાસ રાખો, અપેક્ષા કરતાં વધુ મળશે સાહેબ. જિંદગીની બધી ગરમીને હસતા હસતા ઝીલો. તડકો ગમે એટલો હોય પણ દરિયાને સુકાવી ના શકે. ગૂંચવાય જો સંબંધ કદી મારા થકી તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો, કેમ કે સંબંધનો એક છેડો તમારા હાથમાં જ હશે. જેની માટે તમે બધું જ કરો છો, છેલ્લે એ વ્યક્તિ તમને જતા કરે છે, કારણ કે વધારે પડતી લાગણી કોઈને પણ સમજાતી નથી. સાહેબ, જીવનમાં આવતી મુશ્કેલીઓ રૂથી ભરેલા કોથળા જેવી હોય છે. જોયા કરો તો મોટી લાગે, પણ ઉપાડી લો તો હળવી ફૂલ જેવી હોય છે. સાહેબ, જીવનમાં ધન આવશે તો સુખ મળશે જ, એની કોઈ ગેરંટી નથી, પણ ધર્મ આવશે તો જીવન સુખમય બનશે જ, એમાં કોઈ શંકા નથી. બધાની પાસે આંખ છે, પરંતુ બધા પાસે સમાન દ્રષ્ટિકોણ નથી સાહેબ. બસ આ જ વાત માણસથી અલગ કરે છે. વોટ, વેર અને વહેમમાં લીધેલો નિર્ણય એક દિવસ પસ્તાવાનું કારણ બને છે સાહેબ. દુઃખ નથી વધ્યું, પણ સહન શક્તિ ઘટી ગઈ છે મારા સાહેબ. મોંઘવારી નથી વધી, પણ આપણા મોજશોખ વધી ગયા છે. જે બદલી ન શકાય એનો સ્વીકાર કરો, અને જેનો સ્વીકાર ન કરી શકાય એનાથી દૂર થઈ જાઓ, પણ સ્વયંને હંમેશા ખુશ રાખો. પ્રાર્થના કરનારના વોટ કરતા સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે સાહેબ. જ્યારે તમારી વિચારસરણી સુંદર હોય છે ત્યારે દરેક વસ્તુ સુંદર અને અતિ સુંદર દેખાવા લાગે છે. જેટલું તમારું મન તમારા નિયંત્રણમાં હશે એટલું જ તમારું જીવન તમારા નિયંત્રણમાં રહેશે. ખોલી જિંદગીની કિતાબ તો થોડી ધૂળ નીકળી, એમાં કંઈ પણ નથી લખાણ, છતાં ઘણી ભૂલ નીકળી. જીવનમાં મોટું નથી રામથી કોઈ, સૌથી સારું એ જ જે રામ કરે સો હોય. તમે તમારાથી ખોવાઈ જાઓ ત્યારે તમને શોધવામાં તમારી જે મદદ કરે તે જ સાચો મિત્ર. વિચારોમાં શક્તિ હોય છે સાહેબ, તેથી તમારા વિચારોને સમજી વિચારીને વિકસિત કરો. સાહેબ, આશાનો સૂર્યપ્રકાશ
અને વિશ્વાસનો પર્વત એક સાથે અસ્તિત્વની દવા બને છે. તમારી સફળતા પાછળ સૌથી મોટી ભૂમિકા બીજા કોઈની નહીં પણ તમારા ખરાબ સમયની હોય છે સાહેબ. જે વ્યક્તિ પોતાની નિંદા સહન કરી શકે ને સાહેબ, તે વ્યક્તિ આખી દુનિયાને જીતી શકે છે. આજનો સમય સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું કારણ છે. ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો. એવું જરૂરી નથી કે મીઠાઈ ખવડાવીને આપણે કોઈનું મોં મીઠું કરીએ. આપણે મીઠું બોલીને પણ કોઈકને ખુશી આપી શકીએ છીએ. સાહેબ, જીવનમાં કડવી વાતો યાદ ન રાખવી તે સારું છે, બલકે તેને ભૂલી જવી વધુ સારું છે. જ્યારે એવું લાગે કે હવે આપણા હાથમાં કંઈ નથી, ત્યારે એવું સમજવું કે હવે 1000 હાથવાળાએ આપણા બધા જ કામ હાથમાં લઈ લીધા છે. સાહેબ, જીવનમાં યાદ રાખજો કે એક સારો માણસ દરેક જગ્યાએ ભલાઈ જુએ છે. જે તમારી સાથે દિલથી વાત કરે છે ને સાહેબ, તેને ક્યારેય દિમાગથી જવાબ ન આપો. સાહેબ, હાર ત્યારે નથી થતી જ્યારે તમે પડો છો. હાર ત્યારે થાય છે જ્યારે તમે ઉઠવાની ના પાડો છો. સાહેબ, જીવનમાં સ્પષ્ટ બોલવું એ કોઈની પીઠ પાછળ બોલવા કરતાં અનેક ગણું સારું છે. સાહેબ, વસ્ત્ર બદલવાની જરૂર નથી, આપણા વાણી અને વર્તન બદલવાની જરૂર છે. સાહેબ, ફ્રેમમાં ફોટો લટકાય ને તે પહેલા પ્રેમથી અને મોજ શોખથી જિંદગી જીવી લેજો. હવામાન બદલાય કે ન બદલાય, આપણે આશાની ઓછામાં ઓછી એક બારી ખુલ્લી રાખવી જોઈએ સાહેબ. સાહેબ, ઓળખ મોટા લોકો સાથે નહીં, પરંતુ યોગ્ય સમયે તમને સાથ આપનારાઓ સાથે હોવી જોઈએ. હું ઈચ્છું છું કે જીવન માતા જેવું હોય તે હંમેશા આપણને સુખની છાયામાં રાખે. શ્રી કૃષ્ણએ સુદામાની ગરીબી નથી જોઈ, એની મિત્રતાની અમીરી જોઈ હતી સાહેબ. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજ સવારે આવા નવા સુવિચારના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. નમસ્કાર.